વડોદરા જિલ્લાના કંડારી ગામના 46 વર્ષીય જિજ્ઞાસાબેન હરિકૃષ્ણ પટેલે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ બનાવી રહ્યા છે તથા ગામની અન્ય મહિલાઓ માટે પણ વ્યવસાયની તક ઊભી કરી રહ્યા છે. હાલ જિજ્ઞાસાબેન અને તેમના પતિ હરિકૃષ્ણભાઈ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે તથા ગાય આધારિત વસ્તુઓમાંથી જેમ કે છાણમાંથી ધૂપસળી, દીવા, તોરણો બનાવી રહ્યા છે, જેમાં ગામની સખી મંડળ પણ જોડાયેલું છે. તદુપરાંત સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ પણ બનાવી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને મિલેટની વસ્તુઓ તેઓ બનાવી રહ્યા છે. તો આવો આજે આપણે જિજ્ઞાસાબેન પટેલ સાથે વાત કરીશું. મારું નામ જિજ્ઞાસાબેન હરિકૃષ્ણભાઈ પટેલ, ગામ કંડારી, જિલ્લો બરોડા, અને અમે કંડારીમાં જ રહીએ છીએ અને અમે ખેતી કરીએ છીએ. પણ ખેતી આમ નોર્મલ બધા જે કરતા હોય એ રીતે જ અમે પહેલાં કરતા હતા. પણ જ્યારે મને મારા હસબન્ડને હેલ્થનો પ્રોબ્લેમ આવ્યો અને એમનું લીવર સોરાઇસિસ થઈ ગયું, ત્યાર પછી અમને ખૂબ ચિંતા થઈ કે અને ડૉક્ટરે અમને ખાસો બધો 30-40 લાખ જેટલો અમને ખર્ચો કીધો. એટલે અમને એવું થયું કે આ કેવી રીતે કરવું એમ. અને પછી અમે એમને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું કીધું. તો અમને એવું થયું કે મેડિસિન જ બગાડ્યું છે તો મેડિસિન સુધરશે કેવી રીતે. તો અમે થોડુંક વિચાર કરી અને પછી અમે નેચરલ પ્રાકૃતિક ઉપર ગયા અને ત્યાર પછી અમે પ્રાકૃતિક અપનાવ્યું. અને પ્રાકૃતિકમાં એમના ખાવા પીવાનો થોડોક ખ્યાલ રાખવો પડતો હતો, એટલે અમે પ્રાકૃતિક પર ગયા અને ત્યાર પછી અમને ખાવા પીવાનો માટે થોડીક કાળજી લીધી અને પછી અમે આવી રીતના પ્રાકૃતિક ઉપર જતા રહ્યા. અમે એમને નેચરલ વસ્તુઓ આપવાનું સ્ટાર્ટ કર્યું કે ન્યૂ ડાયટ સિસ્ટમ મેં જોયું અને ત્યાર પછી એમને એટલે કે નવી ભોજન પ્રથા કે જે કુદરતે બનાવ્યું છે એવું જ જાતે લેવાનું અને એ જ પછી મેં એમને આપવાનું ચાલુ કર્યું. એમાં પહેલાં ફર્સ્ટ મેં એમને ગ્રીન જ્યુસ ચાલુ કર્યું કે જે બધા ઝાડ છે એના બધા પાન, જેના પાન ખાઈ શકાય, જે વાંદર ખાય એ બધા પાન આપણે ખાવાના, એવી રીતના મેં બધા જ્યુસ આપવાનું ચાલુ કર્યું. ત્યાર પછી એમને ખાસી બધી રિકવરી આવી અને અમને થોડોક વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે પછી અમારી ગૌશાળા હતી, એટલે પછી અમે ગાયના પંચગવ્યની વસ્તુઓ બધી આપવાની સ્ટાર્ટ કરી અને ત્યાર પછી અમે આવી રીતના આગળ આવી રહ્યા છીએ. ત્યાર પછી અમે અત્યારે ગૌ ગોબરમાંથી ગૌ પ્રોડક્ટ બનાવતા થયા છે કે બધા ગાયો તો રાખે પણ દૂધ માટે જ રાખતા હતા. પણ હવે એક એવું કે દૂધને બાય પ્રોડક્ટ કરી અને મેઇન પ્રોડક્ટ હવે ગૌ ગોબર ને ગૌમૂત્રમાં લીધી છે. એટલે ગૌ ગોબર ને ગૌમૂત્રની બધી પ્રોડક્ટ બનાવે છે. એમાંથી ધૂપબત્તી, ધૂપ કપ છે, પછી દીપક છે, પછી એના તોરણ છે અને આવી ઘણી બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ ઘર માટે એમ. અને આ ફૂલ હોય એમાંથી અગરબત્તી, ધૂપબત્તી ને એવું બનાવીએ છીએ અમે. ના, વેચતા નથી હજી અમે કોઈ પણ. અમારું જે મેં સખી મંડળ અત્યારે સ્ટાર્ટ કર્યું છે 2-3 મહિનાથી, તો મને કોઈક થોડાક ઓર્ડર આવે તો અમે સખી મંડળ બધા ભેગા થઈને બનાવીને આપીએ છીએ. પણ જ્યારે હું એકલી કરતી હતી ત્યારે હું એ કશું નથી કર્યું. પણ ત્યાર પછી મેં સખી મંડળ ચાલુ કર્યું, મને એવું થયું કે બધાને શીખવાડું હું. તો સખી મંડળ ચાલુ કર્યું છે અને હવે સખી મંડળમાં અમે બનાવીને પ્રોડક્ટ ઓર્ડર હોય એ પ્રમાણે બનાવીને અમે આપીએ છીએ એમને. અત્યારે હું આત્મા પ્રોજેક્ટ જે છે એની સાથે અમે સંકળાયેલા છે. એમાંથી અમને મહિલાઓ માટે ઘણી બધી પ્રવૃત્તિને પ્રેરણા પ્રવાસને બધું કરાવે છે. એમાં અમે જઈએ છીએ સખી મંડળ. અને બીજું કે અત્યારે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હલોલ છે, એમાં હું બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે છું. અમે અમારી જીવનશૈલી જ્યારે આ પ્રોબ્લેમ આવ્યો ત્યારથી થોડુંક ખાવા પીવામાં અમે થોડું ચેન્જીસ આવ્યા અને ખરેખર આપણે વિરુદ્ધ આહાર જ લેતા હોય છે. પણ અમે અત્યારે જ અમારા પૂરતું, અમારા જીવન માટે, અમારા ફેમિલી માટે અમે એક સ્ટાર્ટ કર્યું છે કે અમે જે આપણા 3 ઝેર છે, સોડા છે, મીઠું છે, સફેદ મેદો છે, આ જે બધા ખરેખર આપણા જીવન માટે ઝેર સમાન છે, એ વસ્તુનો અમે બને ત્યાં સુધીને ઓછો ઉપયોગ કરીએ છીએ. અને સોડાનો તો બિલકુલ ઉપયોગ કરવાનો બંધ કરી દીધો છે. એની જગ્યાએ અમે અધેડો વાપરીએ છીએ કે જેમાંથી અમે મઠિયા, પાપડ, પાપડી, પછી ઘણી બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ એમાંથી. ત્યારે બધાને હવે જીવનશૈલી બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ ગઈ છે. બધાને ઇન્સ્ટન્ટ વસ્તુ જોઈતી હોય છે, પણ આ વસ્તુમાં થોડીક મહેનત કરવી પડશે બહેનોએ.
પણ જો તમને હેલ્થ સારી જોઈતી હોય તો મહેનત તો કરવી જ પડતી હોય છે. એટલે મહેનત કરવા માટે તમારે પાછળ નહીં પડવાનું, પણ શીખી જાઓ અને ત્યાર પછી થોડીક મહેનત કરીને આપણે લેડીઝ જ આપણા ઘરના ડૉક્ટર હોઈએ છીએ. તો જો ડૉક્ટર પાસે ના જવું હોય તો આપણે પોતે જ આપણા ફેમિલીના ડૉક્ટર બની અને થોડુંક મહેનત કરીને કંઈક સારું બનાવીએ તો બધા આપણા છોકરાઓની, આપણા ઘરના માણસોની બધાની હેલ્થ પણ સારી રહેશે. એનો પ્રયાસ કરું છું કે બધાને હું મહિલાઓને સમજણ આપું આવી રીતના અને થોડાક આગળ વધે.